તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ભાગડા ખુર્દ ગામની પ્રોટેક્શન વોલ નદીના પ્રવાહમાં ધોવાઈ અંદાજે 500 મીટર જેટલી પ્રોટેક્શન વોલ નદીના પાણીમાં ધોવાઈ છે। પ્રોટેક્શન વોલ ધોવાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે। વારંવાર રજૂઆત છતાં પ્રોટેક્શન વોલ ન બનતા સ્થાનિકોમાં પણ રોષ છે। વલસાડ જિલ્લામાં ઓરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવી હતી। ત્યારબાદ જે ઓરંગા નદી છે તે ઉપરવાસમાં વરસાદ બંધ થવાના કારણે જે ઓરંગા નદીની સપાટી હવે ધીરે ધીરે ઓસરી રહી છે। ત્યારે જો વાત કરીએ તો ઓરંગા નદીના કિનારે આવેલું જે ભાગડા ખુર્દ ગામ છે તે ભાગડા ખુર્દ ગામ ખાતે પણ જે રીતે ઓરંગા નદીના પાણી ઘૂસ્યા હતા, નદીના બાજુમાં જ આવેલું આ ગામ છે। નહીં આગળ જે ગામ પંચાયત દ્વારા જે બનાવવામાં આવેલી જે પ્રોટેક્શન વોલ છે, જે પારો છે તે ધોવાઈ ગયો છે, કારણ કે જે ઓરંગા નદીનો જે પ્રવાહ એટલો બધો હતો કે તેના કારણે જે નદીનું પાણી છે તે જે પારા પાસે ફરી વળ્યું હતું અને જે પારા ઉપર પાણી ફરી વળવાના કારણે જે સંપૂર્ણપણે જે પારો છે તે ધોવાઈ ગયો છે। આપણી સાથે કેટલાક ગામજનો જોડાયા છે। કાકા, કઈ રીતની પરિસ્થિતિ અને શું થયું હતું? આ પરિસ્થિતિમાં એવું છે કે કેટલા વર્ષોથી આજે લગભગ અમારી એજ 50-60 વર્ષ 55 વર્ષની થઈ, આજ સુધી અમારા હનુમાનબાગડા ગામમાં કોઈ પણ જાતની સુવિધા મળતી નથી। હવે અમારું ગામ હનુમાનબાગડા સુવિધામાં આવે કે નહીં આવે, સરકારને અમારી રજૂઆત છે કે જેથી કરીને અમારા ગામના કિનારે જે રહેતા લોકોને કંઈક સુવિધા મળે, સેફ્ટી વોલ બને। અમે ડંકા માટે પૂછતા માટે બી વારંવાર અમે રજૂઆત કરી, પણ આજ સુધી કોઈ બી જગ્યાએથી અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી। અમે દમણગંગામાં ગયા, કલેક્ટર પાસે ગયા, મામલતદાર પાસે ગયા, તો કોઈ અમારું સાંભળતું નથી। કોઈ અમારા સરપંચશ્રી બી અમારું વારંવાર રજૂઆત કરે છે, પણ એમાં કોઈ જ જાતનું અમારું કામ થતું નથી। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારા ગામમાં કંઈક સુવિધા થાય ને અમારા ગામનું કંઈ બચત થાય, નહીં તો અમારા ગામ હવે 15-20 વર્ષમાં અમારું ગામનું આખું સાફ સફાઈ થઈ જશે ને અમારા ગામમાં કંઈ રહેશે જ નહીં કંઈ એમ। કાકા, જે રીતે આ જે પારો તૂટી ગયો છે, પારા તૂટવાના કારણે કેટલી સમસ્યા થશે? તમે જોયું છે ને, ત્યાં પેલો ખારો પડી ગયો હતો, એકદમ ધોવાણ થઈ ગયું હતું, એ લોકોના ઘર સુધી તો મેરે ગઈ લાગ્યું, જોયું ને તમે, એટલે બહુ તકલીફ છે અહીંયા। કાકા, ખાસ કરીને કેટલું ધોવાણ થયું છે? ઓછામાં ઓછું જોવા જાય તો નહીં તો એ પણ 50-60 ફૂટનું ધોવાણ થઈ ગયું। બીજું એક વસ્તુ છે કે આ જે વોલ બનાવે એ અમુક ટાઈમ જ ચાલે, કેમ કે એના નીચેથી જે જરા જાય છે એટલે અમુક વર્ષ પછી પાછો દેવાઈ જાય કે આમ ઓલું થઈ જાય। જ્યાં સુધી ડંકા ન બને, ડંકા જો બને તો જમીનોનું ધોવાણ બી ઓછું થાય ને વેણ રોંગ સાઈડ ચાલી જાય। બસ આટલું મારું કહેવું છે, બીજું કશું નથી। જે રીતે ગામજનો જણાવી રહ્યા છે કે જે અહીં આગળ ડંકા બનાવવા માટે ગામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં જે ડંકો ન બનવાના કારણે જે આજે આ પરિસ્થિતિ સર્જાઈ છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે નદીના મેળે આવેલા જે પારા છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે। જે પારાના બાજુમાં આવેલા જે ઘરો છે તે ઘરોના લોકોને હવે ચિંતા સતાવી રહી છે, કારણ કે જો ફરી એક વખત ભરતી આવે તો તેઓના ઘર પણ નદીમાં સમાવિત થઈ જાય તેવું તેઓને ભીતિ સતાવી રહી છે। કેમેરા પર્સન વિજય ભૂસાની સાથે ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।